સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં છે ત્યારે ઉમેદવારો નક્કી કરવા હવે નિરીક્ષકોની ટીમ સુરત ખાતે પણ પહોંચી છે। 12 નિરીક્ષકોની 4 ટીમના આગામી 3 દિવસ સુરતમાં ધામા છે। તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકરોનું સેન્સ લેવામાં આવશે। ઉધના ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરાશે। આજે વોર્ડ નંબર 1 થી લઈને 12ના દાવેદારોને સાંભળવામાં આવશે તો આવતીકાલે વોર્ડ નંબર 13 થી લઈને 24ના દાવેદારોની સેન્સ લેવાશે। અંતે શુક્રવારે બાકી તમામ વોર્ડના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા યોજાશે। બેઠક દીઠ 3 સંભવિત ઉમેદવારોની યાદી પ્રદેશ ભાજપને સોંપાશે। એસોસિએટ એડિટર દેવેન ચિત્તે લાઈવ જોડાઈ ગયા છે। દેવેન, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે, સુરત ખાતે નિરીક્ષકો નિમાઈ ગયા છે અને સેન્સની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, કઈ દિશામાં? જે રીતે હવે ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ્યારે જાહેરાત થશે અને જે રાજકીય પાર્ટીઓ છે તે હવે પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટેની જે તૈયારી છે તે કરી લીધી છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમે જોઈ શકો છો કે ઉધના ખાતે જે કાર્યાલય છે ત્યાં આગળ આજે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। એક આખું બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારની માહિતી આપી દેવામાં આવી છે જેથી કરીને દરેક વોર્ડના જે ટિકિટ વાંચુકો છે એમને તમામ પ્રકારની માહિતીઓ જે છે તે મળી રહે। આજે 12 જેટલા જે અલગ અલગ વોર્ડ છે તે વોર્ડના દાવેદારો જે છે તે નિરીક્ષકો સામે પોતાની રજૂઆત કરવા માટે આવી રહ્યા છે। એ જ રીતે આગામી 2 દિવસ છે આ પ્રકારની પ્રક્રિયા જે છે તે ચાલવાના છે। કુલ 4 ટીમ બનાવવામાં આવી છે અને 12 નિરીક્ષકો જે છે તે અહીં આવી ગયા છે અને તેમના દ્વારા જે ચૂંટણી પ્રક્રિયાને લઈને હવે પોતાની દાવેદારી છે તે નોંધવા માટેની તમામ પ્રકારની જે સૂચના હતી એ સૂચના પ્રમાણે તેઓ તમામ તૈયારી પોતાના ડોક્યુમેન્ટ સાથે આવ્યા છે અને તેઓ હવે રજૂઆત કરવા પહોંચશે તે પહેલાં જે પણ વેરિફિકેશન કરવાની પ્રક્રિયા છે, જે ફોર્મ આપવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે ફિલઅપ કરવામાં આવી રહ્યા છે। તેમાં જેટલા પુરાવા માંગવામાં આવ્યા છે તે પ્રકારના પુરાવા પણ અત્યારે આપવામાં આવી રહ્યા છે। જે તે વ્યક્તિ પોતાના નામની નોંધણી પણ કરાવી રહ્યા છે અને ત્યારબાદ જે પ્રક્રિયા છે તે આગળ ચાલી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો તે રીતે જેટલા પણ ટિકિટ વાંચુકો જે પણ વોર્ડના છે તેઓ તમામ પોતાની નામની નોંધણી કરાવી રહ્યા છે અને જે પણ ડોક્યુમેન્ટ છે તેને તપાસી રહ્યા છે। દરેક ફોર્મ જે છે તે આ પ્રકારનું એક ફોર્મ આપવામાં આવ્યું છે। એ ફોર્મની અંદર જે કેટલીક વિગતો જે છે તે આ મુજબ ભરવાની રહેતી હોય છે। તેમણે પોતાના ફોટા લગાડવાના હોય છે, કયા વોર્ડના છે, તેઓ કયા હોદ્દા ઉપર રહી ચૂક્યા છે, એવા પ્રકારની તમામ જે માહિતીઓ છે તે આ ફોર્મમાં તેઓ પોતે ભરી રહ્યા છે અને ધીરે ધીરે આ જે સેન્સ પ્રક્રિયા જે છે તે હવે શરૂ થવા જઈ રહી છે। તમામ જે નિરીક્ષકો છે તે નિરીક્ષકો આ પ્રમાણે દરેક જે કેબિન છે તેની બહાર સૂચના લખી દેવામાં આવી છે કે આ જે વોર્ડ છે 1, 2 અને 3 એ વોર્ડની અંદર જે નિરીક્ષકો છે તે નિરીક્ષકો બેઠા છે અને તે નિરીક્ષકો દ્વારા અત્યારે તમે જોઈ શકો છો તે રીતે જે સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જે વ્યક્તિ પોતાની ઉમેદવાર તરીકેની રજૂઆત છે તે નિરીક્ષકો સામે કરી રહ્યા છે અને દરેક જગ્યા ઉપર જે છે તે પોતપોતાની રીતે ઉમેદવારો અત્યારે રજૂઆત કરી રહ્યા છે અને પોતાની વાત મૂકશે। આ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જે તમામ ટિકિટ વાંચુકો છે તે 30 વોર્ડના વ્યક્તિઓ અહીં આવશે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા સમયથી જોડાયેલા છે। તેઓ પણ આ પ્રક્રિયાની અંદર હવે ભાગ લઈ રહ્યા છે અને તેમણે જે 5 વર્ષ દરમિયાન અને સંગઠનથી લઈને અલગ અલગ હોદ્દાઓ ઉપર જેમણે ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું છે તેઓ ખાસ કરીને આવી રહ્યા છે। સૌથી મહત્ત્વની બાબત છે કે આ વખતે જે ટિકિટ આપવામાં આવનાર છે તેમાં કેટલા લોકો રિપીટેશન થાય એવી શક્યતા છે કે કેમ તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે। તેમજ એક એજ ફેક્ટર છે તેનું પણ કેટલું ધ્યાન આપવામાં આવશે અને જે અત્યારે 3 વખત જે રહી ચૂક્યા છે કોર્પોરેટર હવે તેમને ટિકિટનો લાભ મળી શકે તેવી શક્યતા નથી। તેથી નવા યુવા ચહેરાઓને લાવી શકે છે અને તેના કારણે તમે જોઈ શકો છો તે રીતે જે કમલમ છે સુરતનું ત્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ટિકિટ વાંચુકો આવ્યા છે। એમની અપેક્ષાઓ છે કે આ વખતે કદાચ તેમને ટિકિટ મળશે અને જે પ્રકારની ચર્ચા ચાલી રહી છે ત્યારે એવી પણ શક્યતા છે કે મહિલાઓને તો અનામત મળી રહ્યું છે પરંતુ ખાસ કરીને યુવા ચહેરાઓ જે છે તે આ વખતે કોર્પોરેશનમાં જાય અને એક નવી નેતાની એક ટીમ તૈયાર થાય, લોકપ્રતિનિધિની એક ટીમ તૈયાર થાય જે દિશામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને આ વખતે યુવા મોરચાને સૌથી વધુ પ્રાધાન્ય મળી શકે છે એ પ્રકારની પણ જે ચર્ચા છે તે અહીંયા સાંભળવા મળી રહી છે। ધન્યવાદ જાણકારી બદલ।